સાવધાન ભરૂચવાસીઓ, જનતાના કામો માટે નહીં પણ પોતાના આર્થિક ફાયદા માટે પક્ષ પલટો કરતા દલબદલુ નેતાઓથી ચેતજો. નિહાળો આ વિશેષ અહેવાલ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ વાગતા સત્તાના લાલચુ નેતાઓ પોતાની અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. ટિકિટ માટે એક પક્ષનો છેડો ફાડી બીજા પક્ષમાં જોડાવું હવે આ નેતાઓ માટે રમત બની ગઈ છે. ભરૂચમાં ભાજપ અને કોંગ્રેસના હજુ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા દલબદલુ નેતાઓની છે. આ એવા નેતાઓ છે જેમને પ્રજાના પ્રશ્નો કે વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી. તેમને માત્ર પોતાની આર્થિક ઉન્નતિ અને સત્તાની ખુરશીમાં જ રસ છે. ચૂંટણી આવતા જ જે નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તેમનો એકમાત્ર એજન્ડા વ્યક્તિગત લાભ છે. જે પક્ષ ટિકિટ ન આપે તેની સામે બગાવત કરી રાતોરાત પાર્ટીની વિચારધારા બદલી નાખતા આ નેતાઓ પ્રજાને શું જવાબ આપશે? શું આવા નેતાઓ ખરેખર જનતાના કામો કરશે કે પછી માત્ર પોતાની જ તિજોરી ભરશે? મતદારો હવે જાગૃત થવાની જરૂર છે. તમારો કિંમતી મત એવા નેતાને ન આપો જે પક્ષ પલટો કરી તમારી સાથે દગો કરે છે. આ વખતે દલબદલુ નેતાઓને ઓળખીને અને તમારા વિસ્તારના વિકાસ માટે સમર્પિત ઉમેદવારોને જ તમે પસંદ કરો અને તેઓને મત આપો તે જરૂરી બન્યું છે.